નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પોલીસે ઠગાઈમાં દારૂ પીધેલાનો કેસ નોંધ્યો। હરણી પોલીસ સમાધાનમાં વ્યસ્ત રહી અને 4 પૈકી 3 આરોપીઓ નાસી છૂટ્યા। પોલીસે ઠગાઈમાં દારૂ પીધેલાનો કેસ નોંધ્યો। આરોપી નાસી છૂટ્યાનો ગુનો ન નોંધ્યો। કલરના વેપારીઓએ ગઠિયાને પકડી આપ્યો તો તેમને જ ફિટ કરવા પોલીસની ધમકી। કલર કામના વેપારીઓને ચૂનો લગાવતા ઠગને વેપારીઓએ છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો। હરણી પોલીસ સમાધાનની ફોર્મ્યુલામાં વ્યસ્ત રહેતા 3 આરોપીઓ પોલીસને કૂચો લગાવી નાસી છૂટ્યા હતા। ગત 16 એપ્રિલે હરણી પોલીસ મથકમાં એલઆરડી મનદીપસિંહે ફરિયાદ આપી હતી કે હરણી તળાવ પાસે વેપારીઓ બિલના બાકી નીકળતા પૈસા બાબતે ઝઘડો કરતા પોલીસે રોશન રમેશ પટેલ, હાલમાં VIP રોડ પર કૃષ્ણકુંજ અને મૂળ ખંભાત યુવરાજસિંહ દીપસિંહ વાળા, ખંભાત મોશિક પારસિયા અને પિન્ટુ પટેલ સામે ગુનો નોંધી શરાબની બોટલ અને 6 લાખની કિંમતની કાર કબજે કરી હતી। નામાંકિત કંપનીઓના કલર વેચવાની ડીલરશીપ ધરાવતા વેપારીઓનું કહેવું છે કે રોશન કલરનો ઓર્ડર આપી 25 થી 30% નાણાં રોકડા આપી બાકીના નાણાં ચેકથી ચૂકવતો હતો। ખેલ પાડતા રોશનને પકડવા વેપારીઓએ ટેમ્પો ચાલકને વિશ્વાસમાં લઈ રોશનને ફોન કરાયો હતો। રોશને ટેમ્પો ચાલકને હરણી સ્થિત હનુમાન મંદિર પાસે બોલાવ્યો હતો। ટેમ્પો ચાલક સાથે વેપારીઓ હરણી પહોંચતા રોશન સહિત 4 વ્યક્તિ પોલીસને મળ્યા હતા અને દારૂ પીધેલા હતા। હરણીની PCR તમારી જાતે પતાવી દો એમ કહીને જતી રહી હતી। હરણી પોલીસના એલઆરડી મનદીપસિંહ સ્થળ પર જ પહોંચ્યા હતા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે 4 જણા સામે ઠગાઈનો ગુનો નોંધવાને બદલે દારૂની 3 બોટલ સાથે પીધેલાનો કેસ કર્યો હતો। પોલીસ મથકમાં આવેલા 4 પૈકી 3 પોલીસની નજર સામે નાસી છૂટ્યા હતા। આમ હરણી પોલીસે ઠગાઈના કેસમાં દારૂ પીધેલાનો કેસ કરી સંતોષ માણ્યો હતો। વેપારીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી। મેં બંને પક્ષને સાંભળી સમજાવ્યા હતા। 4 પૈકી 3 જણા ભાગી ગયા હતા। પોલીસે યોગ્ય કામગીરી કરી હતી। SV વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર હરણી। અમે 4 જણાને છટકું ગોઠવી પકડ્યા હતા। અમે પોલીસને FIR કરવા કહ્યું હતું। પોલીસે ઠગાઈ કરનાર સામે કાર્યવાહી કરવાને બદલે અમને ધમકાવ્યા હતા। પોલીસે અમને અપહરણ કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી। પોલીસ મથકના પહેલા માળે આવેલા 4 પૈકી 3 નીચે આવી પોલીસની હાજરીમાં દિવાલો કૂદી નાસી છૂટ્યા હતા। શ્રેયાસ સારોલિયા, વેપારી। પોલીસ કહે છે કે ઠગાઈના બનાવ અન્ય સ્થળે બન્યા છે તો હરણી પોલીસે આરોપીની અટકાયત કરી જે તે પોલીસ મથકને કેમ ના સોંપ્યા? પોલીસ કસ્ટડીમાંથી આરોપીઓ કેવી રીતે નાસી છૂટ્યા? 3 આરોપી નાસી છૂટ્યા તો હરણી પોલીસે નાસી છૂટ્યાનો ગુનો કેમ ન નોંધ્યો? વેપારીએ પોલીસની જેમ છટકું ગોઠવીને આરોપીઓને પકડ્યા છતાં પોલીસે ગંભીરતા કેમ ન દાખવી? સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।